અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર કરાવી ગયા હતા, 2 દિવસ આવ્યા હતા ને? 2 દિવસ આવ્યો હતો. શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ. તમારું નામ? ભરતભાઈ, ગામ? ભેંસદર. હવે શું તકલીફ હતી તમને? મને કમર દુખતી હતી હા, અને એક પગમાં હે ને હાથમાં એમને દુખાય કરતું હતું. હા. પલાખી વાળો તો વળતી નહોતી હા, અને કમર દુખા કરતી હતી. હા. હવે 2 દિવસ આપણે એક્યુપ્રેશર કર્યું. હા, 2 દિવસ કર્યું. હવે હવે રેડી થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું ને? હા હા, હાવ કમ્પ્લીટ. હા, દવા પીવું ને રેડી થઈ ગયું. હા, અમૃત પુષ્પ. હા. અને કેટલા દિવસ આવ્યા? 2 દિવસ આવ્યા. અને આજે કેટલા દિવસ થયા આવ્યા નથી? 8 દિવસ થયા. 8 દિવસ થઈ ગયા ને? એમાં 2 દિવસ આવ્યા 2 હતા. દિવસ આવ્યો. બાકી 2 ધક્કા થયા, પછી કઈ થયું જ નથી. ના અને આની પહેલા તમે કેટલા ટાઈમ પહેલા આવ્યા હતા? 1.5 મહિના પેલા આવ્યો હતો. 1.5 મહિના પહેલા એક વખત આવ્યા હતા ને? હા. અને તે પછી તમે કઈક ડોક્ટર પાસે ગયા ને એની દવા 1.5 મહિના ખાધી? દવા પીધી 1.5 મહિના. તો એનો પછી બહુ ફેર પડ્યો ને પછી દવા પીધી એટલી વાર સારું રહ્યું? હા, દવા પીધી એટલે મટી ગયું હતું. પાછું દવા બંધ થઈ એટલે પાછું દુખવા માંડ્યું હતું. અને પાછા તમે વરી પાછી અહીંયા પાછા આવ્યા? આવ્યા. તેથી એક વખત આવીને બંધ કરી દીધું હા. અને દવા ઓલી ચાલુ કરી. હા. એ 1.5 મહિનો ખાધી. હા. અને 1.5 મહિનો ખાધીને પાછા આવ્યા એટલે તમારા મમ્મીને વધારે તકલીફ હતી એને લઈને આવ્યા હતા. હા. અને એ દવા મોકે એ સમયે પૂરી થઈ હા. અને તમે ચાલુ કર્યું. હા. તો હવે રેડી થઈ ગયા. ઓલા પૈસા ખોટા ઓગરી ગયા ને? હા, એ ગયા. ઓલો 1 દિવસ આવીને બંધ થઈ ગયા હતા અને પાછું અહીંયા આવીને પાછું રેડી થયું. ઓલી દવા પીધી, બધું કરાવી લીધું. ખર્ચો માથે પડ્યો ટૂંકમાં. જય દ્વારકાધીશ. બીજાને શું કહેવા માંગો હવે? અહીંયા આવાય બીજા મને સારું થયું એટલે એમ કહું કે બીજા કોઈ આવે તો એને ઘણા મને કહે તો હું કહું અહીંયા જવા જેવું છે. હા, અને તમે 1 દિવસ આવીને ભૂલ કરી ને પાછી ભૂલ અહીંયા નાય સુધારી કમ્પ્લીટ, પાછા અહીંયા નાય થયા ને? હા. એવી ભૂલ ન કરવી, એમ હા. રેગ્યુલર રાખવું. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.